લાઈક સબસ્ક્રાઇબ કરજો એમ કીધે એમ આવડે બોલ બોલ. ગુડ મોર્નિંગ ગાઈસ, સ્વાગત છે તમારું મારા આ વિડીયોમાં. તો મમ્મી ઉપર લઈને બોલાવે છે ડાબલો. ડાબલો કેમ કે બોલાવે છે નહીં ખબર. લે ડાબલો કેવું છે? હું જવાનો છું આજે કર નેહાળે. પાપડી બનાવે એ ફૂલિયા લીંજુ કે પછી સંતરોડી જાવ? એવું કે આ વાળા બોલ બોલ શું કહે છે? હે હાઈ કર દે. અહીં ભળે પાપડીઓ આટલી પણ જાડી જાડી પાપડીઓ બની છે. તો ગાઈસ આ જાડી પાપડી બને છે વધારે જઈ. હા કેમ વધારે જાડી બની ગઈ? વેલ વેલ જાડી ખાય ને હા એટલે વધારે એ બરાબર છે. કેમ ડાબલો મંગાવ્યો? આ કાગળ ક્યારે પડી ગયેલો ઉપર તો. હા એક અમારે પેલા બીજા એક કારીગર આવી રહ્યા છે. એ વાળે પાપડી બનાવવા સારું બીજા કારીગર આવે છે. પાપડી કરવા આવે છે બીજા બી. જુઓ છો તો અહીંયા છે રસોંબલી. ગઈસ અહીંયા છે ને એક દિવસ લગભગ લાકડું પડ્યું હતું. અહીંયા કાગળ ફાટી ગયેલો છે અહીંયાથી. આ બાજુના જે ઘરો છે અમારે આ બીજા ફળિયાના ઘર છે. અહીંયા ખાઈ ખાઈને આવ્યો કે ખાઈ ખાઈને આવ્યો કે આ છોરો મોબાઈલ લેવા જેમ કેતો હમણાં. હા જમી લીધું. ભાભી ની હેવા સીધું ભરે છે એ બધું ને કહેવાય નહીં પાછું. ભાભી 13 તાર મોબાઈલ કઈ છે? નહીં પડે ગાઈસ. તો તમને બતાવું મારી નાની ભત્રીજી સુતેલી છે. કાકી ભાભીની ઘરે નથી, જેલો છે કંઈક મૂકીને ઘરે સુઈ ગયેલી છે. ખોઈમાં મૂકેલી છે. જોઈ શકો છો સુતેલી છે. સવારમાં સુઈ ગઈ. સવારમાં લગભગ 3-4 વાગ્યાની જાગી જાય ને એટલે સવારમાં પાછી સુઈ જાય. અને કોઈ ઘરે નથી લગભગ. જેલા છે બધા મેરેજમાં જતા રહ્યા છે અને ઉમેશ તો ઘરે નથી લગભગ. ભાભીની આખી ગયા છે લગભગ. ત્યાં આવશે હવે. એરંડા છે અહીંયા. હા તો ખાસ વધારે નહીં થતા પણ આ વખતે જ લગભગ વધારે થઈ ગયેલા છે. આ છે અમારે બાઈનો છોકરો, મતલબ અમારે ભત્રીજીનો છોકરો. એમ કર દે હા તું શું કર દે. હેલો એમ કીધે તું દી. કેમ છો એમ કે? કેમ છો? મજામાં છો એમ કે? લાઈક સબસ્ક્રાઈબ કરજો એમ કીધે એમ આવડે બોલ બોલ બોલજો. સબસ્ક્રાઈબ કરજો એમ કે લાઈક કરજો એમ કે છે. શું આવડે તા? કમેન્ટ કરજો એમ કે. હા કે કમેન્ટ કરજો એમ કે. હા અને વાયરલ કરજો એમ કે. હા વાયરલ કરજો એમ કે. બોલ 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 વાયરલ કરજો. હા એમ કર દે. ચાલો બાય બાય એમ કે. कहराइला से ऊपर कहराइला भी हसे अपार गाइस हम लोग पार्टी चलो से
અરે બહુ પડે લ્યા. હા મીઠા લાકડું હાલ દો. અસલ પાડજો ને મસ્ત ઓમલો પાડજો. ચાલ પકડાય એવું લાકડું હાલું. ખોડાને છોડા નાખી દીધેલો છે. એવા મગન આગળ બસ છે ડાળ એવા તો એની પર મોટું ઓબલું છે. ભાડે નો ડાળ પકડી એનાથી આગળ ભાડે વાળ્યું. હા બસ એ રહ્યું. હા ઉપર 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 એની ઉપર એક. હા પેલું એક ઉપર છે એની પર ઉપરવાળા ડાળ ઉપર. વંશીલ વિડીયો જોવે છે. હું જોવે વંશીલા? હું જોવે હું વિડીયો વાળા લ્યા લે તું કઈ તું ભણે કે પછી આ વિડીયો વાળે લે આ વિડીયો વાળા ભણે હે એવા ભણવાના કેવા કેવા વિડીયો વાળે લે લ્યા તું. હા ગોંડા થઈ જવાના છે બોલ તું. હે ફોટો પાડું તારો. હા લ્યા લ્યા વિડીયો જોવે છે પણ પાછો સુધા સુધા ઠીક છે. આજે લગભગ છે ને આખી રાત ઉંદરડે હેરાન કર્યો છે. લગભગ અહીંયા હતો આજે તિજોરી પાછળ. પણ જેવો ઉઠ્યો ને ત્યારે લગભગ જતો કઈ રહ્યો જ નહીં ખબર. કાંગર લાઈન ઠીક છે. હજુ તો મમ્મીને પાપડીઓ જ બનાવે છે. ચાલો મળીએ. હજુ લગભગ ધાબા ઉપર પાપડી નથી બળી. હજુ ઉપર કૂદતા કૂદતા કેટલી વાર લાગે છે મમ્મી? કેટલી વાર લાગશે હજુ? એવું સારું. એ હા હજુ તો વાર છે. પછી 1 વાગે પછી પાણી પાવાનું છે પણ લગભગ 1 વાગે હમણાં નહીં વાર લાગશે. હજુ બહુ શરદી થઈ ગઈ છે ગાઈસ. એકદમ નાક જ દેવાઈ ગયા છે બધા. જોઈ શકો બહુ જ તાપ નીકળ્યો છે અહીંયા. બહુ જ તાપ છે. તો ગાઈસ ડાયરેક્ટ દેગડામાં જ માથું અહીં લોટવાળું પાણી કરીને પાય છે. લોટવાળું એટલે બહુ પીએ છે. અને એક બાજુ ધાવાનું કરી છે. તરસા થયા છે એટલે 12 વાગ્યા ગયા. 12 સાડા 12 થવાના આવે એટલે તરસા થાય. તો મમ્મી હું આવું મેડિકલ કરાવી લઉં. તો લગભગ મેડિકેશન કરાવવાનું છે પરંતુ અહીં આપણે પીએસસી પર લગભગ કરે છે નથી કરતા કે પછી ખબર નથી એટલે પૂછવા જવું પડશે. ઠીક છે ગાઈસ જોઈ શકો છો શેવિંગ કરાવીને આવ્યા છે. આજે પહેલી વાર બહુ ટાઈમ પછી. ઠીક છે ખરાબ તો લાગે જ છે મને પરંતુ પૈસા આગળ કરવું પડે. તો હવે આ ભેડ બકરીઓને છોડવાની છે ચારવા માટે. અને કમેન્ટ કરીને જણાવજો જરૂર કેવું લાગે છે. ઠીક છે મને તો ખરાબ જ લાગે છે કે કરાવતો ના તો સારું પણ હવે કરવું પડે છે. ઠીક છે તો આજે તો ગયા હતા પણ કામ ના થયું. ત્યાં ઘડી ભેગા ના થાય અમને એટલે હવે લગભગ જવા પડશે. પાછું કાલે સંતરોડ જવાનું છે તો કામ છે પરંતુ લગભગ થશે ના થાય એ બી એક જ દિવસનો ટાઈમ લાગશે. ત્યાં બી ફાઇનલી હમણાં વાગ્યા છે 7 સાડા 7 જેવા. બની ગયું છે જમવાનું. તો જોઈ શકો છો પનીરની સબ્જી બની છે. પનીરની જોઈ શકતા હતા. પનીરની સબ્જી બની. રોટલા બન્યા છે. તો જમી લઈએ. ચાલો મળીએ બીજા બ્લોગમાં. ત્યાં સુધી લાઈક સબસ્ક્રાઈબ કરજો. સપોર્ટ કરતા રહેજો તમારા ભાઈને.